વિમલ, હું તમને છેલ્લી વાર કહી દઉં છું, બીજી વાર નહીં કહું કે તમારે ભોળપણમાં આવીને છે ને તમારે ઘરની વાત બીજાને નહીં કહેવાની. કોને કીધી મેં ભાઈ ઘરની વાત? તમે જ યાદ કરી લેજો કોને કીધી ને શું કીધું. ઘરની વાત ઘરમાં રહેવા દો ને યાર, બધા ઉપર શું વિશ્વાસ કરી લો છો? એ જ માણસ પછી તમારી ગેરહાજરીમાં છે ને તમારું જ ખરાબ બોલતું હોય છે. પણ કોને કીધી મેં ઘરની વાત મને ખબર નથી. તું મને ચોખવટ વાળી વાત કરતો કે ખબર પડે? તમને ખબર ના હોય, યાદ કરી લેજો શાંતિથી બેસીને. આ દુનિયા છે ને અત્યારે કોઈના ઉપર ભરોસો મુકાય એમ નથી. જ્યાં ત્યાં શું ભોળપણ, આવું ભોળપણ ના હોય. એ વાત તો તારી સાચી છે. અને તમને લોકોને પણ ખાસ કહું છું કે જ્યારે તમે કોઈને પોતાના માનો છો, કોઈને પારિવારિકના માણસ માનો છો અને તમે ત્યારે પોતાનું દુઃખ શેર કરો છો, ત્યારે એ જ ચાડિયા, એ જ વચેટિયા બીજા 3 જગ્યાએ જઈ અને તમારું ખરાબ બોલતા હોય છે. તો આ તમને ખાસ કહેવાનું છે મિત્રો કે પોતાના પરિવારની વાત પોતાના અને પોતાની પત્ની સુધી અને પોતાના મા બાપ સુધી સીમિત રાખો. થર્ડ પર્સનને, બહારના વ્યક્તિને ક્યાં ન કહો. અને ખાસ તો કહું કે અંદરો અંદર પરિવારના હોય ને એને પણ ના કહેવું, કારણ કે ક્યારેક એ પણ ક્યાંક ચાડી ફૂકી જાય ને તો બહુ દુઃખ લાગતું હોય છે. અને આ વાત સાચી હોય ને તો કોમેન્ટ પણ કરજો અને વિડીયો શેર પણ કરજો. જય માતાજી.